વલસાડ જિલ્લામાં સ્થાનિક સ્વરાજની ચૂંટણી પહેલા હાઈ વોલ્ટેજ ડ્રામા। વલસાડના ધરમપુરમાં કોંગ્રેસના 4 ઉમેદવારો ગુમ થયા છે। ફોર્મ ચકાસણી સમયે વોર્ડ નંબર 1ના 4 ઉમેદવારો ગુમ થયા। 4 ઉમેદવાર સંપર્ક વિહોણા થતા કોંગ્રેસે પોલીસને જાણ કરી છે। વોર્ડ નંબર 1ના કોંગ્રેસના 4 ઉમેદવારોની પોલીસે શોધખોળ શરૂ કરી છે। ધનેશ આહિર, દીપિકા પટેલ, જશોદા કાકડવા, શૈલેષ દેસાઈ સંપર્ક વિહોણા થયા છે। તો ગઈકાલે વોર્ડ નંબર 3ના સંદીપ દભાડિયા ગાયબ થયા હોવાનું પણ ખુલ્યું છે। કોંગ્રેસ મહામંત્રી અજીત ગરાસિયાએ ભાજપ પર આરોપો લગાવ્યા। ભાજપે કોંગ્રેસના ઉમેદવારોને ગુમ કર્યાનો પણ આરોપ લાગ્યો છે। તો ધરમપુરમાં ભાજપના હાર ગયાનો કોંગ્રેસ મહામંત્રી અજીત ગરાસિયાએ આરોપ લગાવ્યો છે। વધુ વિગતો સાથે સંવાદદાતા બ્રિજેશ આપણી સાથે ફોન લાઈન પર છે। બ્રિજેશ, 4 કોંગ્રેસના ઉમેદવારો ગુમ થયા હોવાનો આરોપ ભાજપ પર લાગી રહ્યો છે। ગઈકાલે પણ વોર્ડ નંબર 3ના એક ઉમેદવાર ગાયબ થયા હતા। શું વિગતો? જે પ્રમાણે ગઈકાલ સાંજથી આ હાઈ વોલ્ટેજ ડ્રામા ધરમપુરની અંદર ચાલી રહ્યો છે। કોંગ્રેસ ચોક્કસપણે ભાજપ પર આક્ષેપ લગાવી રહી છે કે તેઓના જે ઉમેદવાર છે તેને ગાયબ કરવામાં આવ્યા છે। વોર્ડ નંબર 3ના સંદીપ અને વોર્ડ નંબર 4ના જે ઉમેદવારો છે, આમ કુલ 5 ઉમેદવારો અત્યારે ગાયબ છે, તેને શોધવાની પ્રક્રિયા ચાલે છે। પરંતુ બીજી તરફ જે પ્રક્રિયાને સમજીએ તો જે જિલ્લા પ્રમુખ છે તેઓ પણ ધરમપુર સુધી પહોંચ્યા નથી। કોઈ પણ પ્રકારની ફરિયાદો કરવામાં આવી નથી। આક્ષેપો ચોક્કસ કરવામાં આવે છે। પરિવારજનો જે પ્રમાણે એમને શોધે છે, પરંતુ મહત્વની બાબત એ છે કે આખી બાબતમાં જે કોંગ્રેસે અડીખમ ઊભા રહીને આ બાબતની ચર્ચા કરવી જોઈએ કે આ બાબતનો ફાયદો બી લેવો જોઈએ કે પછી ઉચ્ચ જે કક્ષાના લીડર્સ છે તેઓના ધરમપુરમાં આવીને આ બાબતની રજૂઆતો થવી જોઈએ। એવું આજે કંઈ જ થયું નહીં। મુકુલ વાસનિક પણ આવશે એવી પહેલા તો વાત થઈ, પરંતુ ધીરે ધીરે બધા નેતાઓનું આવવાનું જ કેન્સલ થઈ ગયું અને જે સ્થાનિક કોંગ્રેસના નેતાઓ છે તેઓ હાલ પ્રયાસો કરી રહ્યા છે। તો બીજી તરફ પારડી અને વલસાડમાં પણ એક બેઠક આજરોજ ભારતીય જનતા પાર્ટી માટે બિનહરીફ થઈ ગઈ છે। તો મહત્વની બાબત એ છે કે પોતાના ઉમેદવારોને કોંગ્રેસ પોતે સાચવી નથી શકી, જેનો આક્ષેપ તેઓ ચોક્કસપણે બીજેપી પર લગાવે છે અને બીજેપી પોતાની રીતે પોતાના નંબર્સ વધારવા માટે જે કંઈ પણ થઈ શકે એ રાજનીતિમાં કરી રહ્યું છે। જી ચોક્કસથી બ્રિજેશ, માહિતી બદલ આભાર।